नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખેડબ્રહ્મા જિલ્લામાં ધર્મ પ્રચાર પ્રસાર આયામ દ્વારા સ્વામી શ્રદ્ધાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે ખેડબ્રહ્મામાં બહેડિયા ગામમાં સ્વામિનારાયણ મંદિરે સ્વધર્મમાં પરાવર્તન કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 11થી વધુ પરિવારોને હિન્દુ ધર્મમાં પરત લાવવામાં આવ્યા, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ધર્મ પ્રચાર પ્રસાર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી, બજરંગ દળ વિભાગ વાલી રામજીભાઈ મહારાજ, જિલ્લા મંત્રી ચેતનભાઈ ધોળુ, સહમંત્રી પરેશભાઈ સોલંકી, બજરંગ દળ સંયોજક કૌશિકભાઈ રાવલ, કોષાધ્યક્ષ અતુલભાઈ ગાંધી, જિલ્લા ધર્મ પ્રસાર માલજીભાઈ સોલંકી, સ વિનુભાઈ પટેલ, પૂર્ણકાલીન લુકેશભાઈ પરમાર, મનુકાકા સોલંકી વગેરે હાજર રહ્યા હતા। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ખેડબ્રહ્માની બાજુમાં બેડિયા વિસ્તારમાં અહીંના હિન્દુ સમાજ દ્વારા જનજાતિ ગ્રામીણ ક્ષેત્રમાં ધર્મરક્ષા દિનના કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે। આ જ પ્રકારની ઉજવણી દેશભરના અનેક સ્થાનો ઉપર થઈ રહી છે। ધર્મરક્ષા દિન નિમિત્તે સંસ્કૃતિ દીક્ષા કરી સનાતન ધર્મમાં પુનઃ પ્રવેશ આપવાનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થઈ રહ્યું છે। આજે 23 પરિવારના બંધુઓએ પોતાના ધર્મમાં સ્વધર્મ ધર્મ શ્રેય પરધર્મો ભયાવહ ભગવાન શ્રી કૃષ્ણના આ વચનને ધ્યાનમાં રાખી આ કાર્ય કર્યું છે। ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને આ વિસ્તારમાં હિન્દુઓનો જય જયકાર થઈ રહ્યો છે, સનાતન ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે। મા સવરી સંત તુમરાજ મોતીલાલ તેજાવતનો જય જયકાર થઈ રહ્યો છે અને સમાજ ગ્રામ દેવતા, કુળ દેવતા, લોક દેવતા અને કુળદેવીની પૂજા તરફ પુનઃ વળી અને સાચા અર્થમાં હમ સો હિન્દુ હૈ, હમે ગર્વ હૈ, હમ હિન્દુ હૈ, આ લાગણી અનુભવ કરી રહ્યો છે। જય શ્રી રામ। ધર્માંતરણ એ હિન્દુ સમાજ અને સમગ્ર સનાતન ધર્મ માટે એક કેન્સર છે। આ કેન્સરને મટાવવા માટે સરકાર, તંત્ર અને હિન્દુ સમાજને કટિબદ્ધ થવાની જરૂર હતી, ત્યારે કટિબદ્ધ થયો છે। આ વિસ્તારની અંદર કેટલાક લોકો કેટલાય સમયથી હિન્દુ ધર્મથી પર ગઈ અને અન્ય ધર્મની અંદર જ્યારે ગયા હતા એ લોકોને સાચી જ્ઞાન થયું અને તેમના કુટુંબીઓ અને તેમના પરિવારજનો અને સમાજે તેમને સાચે રસ્તે વાળ્યા છે। આજે આ વિસ્તારની અંદરથી 23 જેટલા પરિવારો આ સ્વામિનારાયણ મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણને સાક્ષી માની અને પુનઃ પાછા પોતાના ધર્મની અંદર આવ્યા છે। તે બદલ તેમને ખૂબ ખૂબ હિન્દુ સમાજ તરફથી આગળ વધે